નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। નમસ્કાર મિત્રો, આ છે અમારું ઓસ્ટિયોફિક બોન સેટિંગ સેન્ટર ભુજ કે જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે, જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતું કમર કે ડોકનો દુખાવો, ગોઠણમાં ઘસારાને લીધે થતું ગોઠણનો દુખાવો ઉપરાંત ખંભા, કોણી, કાંડાની સારવાર કરવામાં આવે છે, તેમજ ગેસ તથા માથાના દુખાવાની સારવાર પણ કરવામાં આવે છે। અનેક નકલી વસ્તુઓ, ખાદ્ય પદાર્થ, નકલી નોટો પકડાય છે, પણ અમદાવાદમાં ઓસ્ટ્રેલિયાના ડોલર છાપતી ફેક્ટરી પકડાઈ। અમદાવાદમાંથી ઓસ્ટ્રેલિયાની નકલી ચલણી નોટ છાપવાની ફેક્ટરી ઝડપાઈ છે। અમદાવાદ શહેરના વટવા જીઆઈડીસીમાં આવેલી ફેક્ટરીમાં નકલી ઓસ્ટ્રેલિયન ડોલર છાપવામાં આવતા હતા। આરોપીઓ છાપેલી નોટોને બજારમાં ચલાવવાની તજવીજમાં હતા। આરોપીઓ સફળ થાય તે પહેલા ફેક્ટરી પર અમદાવાદ સિટી પોલીસના એસઓજી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે દરોડા પાડ્યા હતા અને 4 આરોપીઓની ધરપકડ કરી હતી। આ સાથે ફેક્ટરીમાંથી નકલી ચલણી નોટ, અત્યાધુનિક પ્રિન્ટિંગ મશીન અને 11,92,000ની કિંમતનો કાચો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આરોપીઓએ જણાવ્યું હતું કે ધંધામાં નુકસાન જતા મૌલિક પર દેવું થઈ ગયું હતું, તેથી રૂપિયાની લાલચે કૃત્ય આચર્યું હોવાની કેફિયત આપી હતી। પોલીસે રોનક ઉર્ફે મીત ચેતન રાઠોડ, ખુશ અશોકભાઈ પટેલ, મૌલિક શંકરભાઈ પટેલ અને ધ્રુવ હિમાંશુભાઈ દેસાઈની ધરપકડ કરી હતી। મુખ્ય આરોપી મૌલિક પટેલ જે ઓસ્ટ્રેલિયાનો નાગરિક છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 29 નવેમ્બર 2024। આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।